નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વાર્તા ન્યૂઝ ચેનલ। હું છું નરેશ ઠાકોર। ફરી એકવાર મુખ્ય સમાચાર આજના। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં। હાલ ઉનાળુ બાજરીની કાપણીની સિઝન ચાલુ છે। ખેડૂતો પોતાના બાજરીનો પાક લઈ રહ્યા છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાદળો આવ્યા અને વાતાવરણ પલટાયું। જો કે એક દિવસ અગાઉ પવન પણ ફૂંકાયો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વારંવાર આવી આફતો આવવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જો વરસાદનું હાલ આગમન થાય તો બાજરીના પાકને નુકસાન થાય। હાલ પણ બજારમાં બાજરીના ભાવ તો આસમાને છે। હાલ પણ આગાહીકારો આગાહી આપી રહ્યા છે કે વરસાદનું આગમન જલ્દી થશે તો બીજી બાજુ બાજરીના પાકની કાપણી ચાલુ છે। ખેડૂતોની કુદરત પર આશા રાખી કામ કરી રહ્યા છે। અહેવાલ જગતાજી ઠાકોર, વાવ, થરાદ।